મારી દ્રષ્ટિએ આ કાનૂની કાર્યવાહી છે. આ કોઈ ફાઇનલ ચુકાદો નથી, પરંતુ વચગાળાનો હુકમ કરવામાં આવેલ છે અને આવા હુકમો થતા હોય છે. સજા સુનાવતી વખતે અથવા મુક્ત કરતી વખતે આરોપીએ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવાનું જ હોય છે. એટલે અહીંયા આરોપીને જેલ મુક્ત કરવામાં આવેલ એટલે પાછા એ ગુનેગારને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય અથવા તો જેલ સમક્ષ ઉપસ્થિત થાય એવો હુકમ કરવામાં આવેલ છે. એટલે આ હુકમ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે એનો ફાઇનલ હુકમ થશે કે એની જેલ સજાની જે માફી આપવામાં આવેલ છે એ પરત ખેંચવી અથવા તો એને માન્ય રાખવી, એ નિર્ણય બહુ અગત્યનો હશે. અને એમાં જો એની માફી પરત ખેંચવામાં આવશે એવો હુકમ કરવામાં આવે તો અનિરુદ્ધસિંહજીને પાછું જેલમાં જવું પડશે. અને જો એ અરજી રદ કરવામાં આવશે તો અનિરુદ્ધસિંહજી એ પાછા જેલ મુક્ત થઈ અને પોતે સ્વતંત્ર રીતે ઘરે રહી શકશે. સર, આ કેસ કોઈ પણ ગુનો બને, એક ગુનો છે ને સમાજલક્ષી હોય, કોઈ પાટીદાર સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય કે અન્ય કોઈ સમાજ, એવું નથી હોતું. એટલે જ હંમેશા કોઈ પણ ગુનામાં પોલીસ ફરિયાદી હોય છે. જે મૂળ એફઆઈઆર નોંધાવનાર એ તો સાક્ષીના સ્વરૂપે હાજર થતા હોય છે, પણ ફરિયાદી પોલીસ જ એટલે સરકાર બને છે, સરકાર પક્ષે ફરિયાદ થાય છે. એટલે સમાજ વિરુદ્ધના કોઈ પણ ગુનાઓ હોય એમાં પોલીસ પોતે જ ફરિયાદી બની અને એ આગળની કાર્યવાહી કરે છે. મારી દ્રષ્ટિએ ક્યારે એવું મૂલવવું ન જોઈએ કે આમાંથી પાટીદાર સમાજને રાહત મળશે. હું એમ કહું તમામ સમાજને, જ્યારે કોઈ એક ગુનાખોરી આચરી હોય અને સાબિત થઈ હોય અને ગુનેગાર તરીકે સાબિત થયા હોય તો એ તમામ સમાજને સ્પર્શે છે, કારણ કે આ સમાજલક્ષી ગુનો છે. એટલે એની સજા પાછી ખેંચાશે અને એ પાછા જેલમાં જવું પડશે તો મારી સમાજમાં એની સારી અસર પડશે અને આવો કાર્ય કરતા પહેલા ગુનેગારો 100 વાર વિચારશે.